હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું ધોરણ 11 ની એમસીક્યુ સિરીઝ આપણે ચાલી રહી છે, જે જીપીએસસી કે પછી કોઈ પણ ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ હોય તમારા માટે ખૂબ ઉપયોગી બને છે. તમને સૌને ખ્યાલ જ છે. તો બેસિક લેવલથી આપણે ભૂગોળ શરૂ કર્યું છે, તો જેમાં ધોરણ 11 માંથી મેં લીધા છે એમસીક્યુ બનાવ્યા છે. તો આશા રાખું છું કે તમને ખૂબ પસંદ આવશે. પરંતુ એ પહેલા વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જોવાની રિક્વેસ્ટ જરૂર કરીશ. અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આપણે વન બાય ચેપ્ટર લઈએ છીએ. તમને સૌને ખ્યાલ જ હશે, ઘણી વખત બે ચેપ્ટર લઉં છું તો ઘણી વખત એક. તો ખરેખર એક વખત તમે વિડીયો જોશો તો તમને ખરેખર બેઝિક ક્લિયર થઈ જશે. અને એમસીક્યુ સ્વરૂપે છે, જેથી કરીને પરીક્ષામાં પૂછાશે તો પણ તમને એકદમ કન્સેપ્ટ ક્લિયર રહેશે. તો ચાલો બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર આજના આપણા પ્રથમ પ્રશ્ન તરફ આપણે આગળ વધી જઈશું. ખડકો, પહેલા તો આપણે ખડકો વિશે આવશે, બરાબર. તો ખડકો એ શું છે? જુદા જુદા દ્રવ્યોના સંયોજનથી બનેલો ખનિજ છે. ખનિજનો ઢગલો છે, બરાબર છે, એમ કહી શકો તમે. આમ એકથી વધુ ખનિજ દ્રવ્યો સંગઠિત થઈને બને એટલે ખડક. હવે આપણે સૌથી પહેલા પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધીશું. નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના 3 પ્રકાર છે, જેમાં કયા પ્રકારના ખડકનો સમાવેશ થાય છે? આગ્નેય ખડકો એટલે કે પ્રાઇમરી ખડકો, પ્રસ્તર ખડક, સેડિમેન્ટરી રોક્સ અને રૂપાંતરિત ખડક તો મેટામોર્ફિક રોક્સ, રાઈટ. અને ઉપરના બધા બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરના બધા. ડન. આગ્નેય ખડક, તો આપણે જોઈશું કે આગ્નેય ખડક, હવે આપણે ખડક વિશે માહિતી લઈશું, જેથી કરીને તમારો કોન્સેપ્ટ ક્લિયર રહે, રાઈટ. આગ્નેય ખડક તો પૃથ્વીનું પેટાળ ગરમ હોવાથી મેઘમાં વિવિધ સ્વરૂપે ઠરે છે. ત્યારબાદ જે ખડકો બને છે તેને પ્રાથમિક કે આગ્નેય ખડકો કહે છે. એના 2 ભાગ છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક. તો આગ્નેય ખડકના આપણે 2 ભાગ જોઈ લઈએ. આગ્નેય ખડકમાં અંતસ્થ અને મધ્યસ્થ એમ 2 હોય છે. અને બીજો ભાગ છે બાહ્ય આગ્નેય ખડક, બરાબર છે. એમાં જ્વાળામુખી ખડક આવે છે. હવે આપણે આંતરિક આગ્નેય ખડકના 2 ભાગ જોઈશું. કયા છે? અંતસ્થ અને મધ્યસ્થ. અંતસ્થ આગ્નેય ખડક, આ પ્રકારના ખડકની રચના પૃથ્વીના પેટાળમાં વધુ ઊંડાઈએ મેઘમાં ઠંડો પડે ત્યારે જોવા મળે છે. તો આગ્નેય ખડકનું ઉદાહરણ એટલે ગ્રેનાઇટ. યાદ રાખજો, ગ્રેનાઇટ એ આગ્નેય ખડકનું ઉદાહરણ છે. અને પીવાયક્યુ માં પૂછાયેલું છે કે ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે. એ તમને ઓપ્શન આપેલા હતા અંદર, આગ્નેય ખડક, પ્રાથમિક ખડક, રૂપાંતરિત ખડક, રાઈટ. ત્યારે તમારે કન્ફ્યુઝ નહોતું થવાનું. આ તમે ડિટેલ વાંચ્યું હોય તો તમને યાદ હોય આવી નાની નાની. હવે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આવા આગ્નેય ખડકો છે. પછી બીજો પ્રકાર છે એનો આગ્નેય ખડકમાં અંતસ્થ ખડકનો બીજો ભાગ મધ્યસ્થ ખડક. તો જ્વાળામુખી પ્રસ્ફોટન દરમિયાન મેઘમાળનું સપાટી પર આવવાના કારણે પ્રયત્નો કરે છે, પરંતુ પાતાલીય ખડકો અને બાહ્ય ખડકો વચ્ચે ઠરી જાય છે. આવા ખડકોને મધ્યસ્થ ખડકો કહે છે, રાઈટ. ગુજરાતમાં પણ આવા ખડકો જોવા મળે છે. ને બેસાલ્ટ, તો બેસાલ્ટ અને ગ્રેનાઇટ તમારા થઈ ગયા આગ્નેય ખડકના ઉદાહરણ, બરાબર છે. હવે બાહ્ય ખડકોમાં બેસાલ્ટ આવે છે, બરાબર. હવે પ્રસ્તર ખડકો, તો પ્રસ્તર ખડકો કેવી રીતે બને છે? ગઈ વખત સીધી તમને વ્યાખ્યા આપી હોય ને પૂછ્યું હોય કે આ કયા ખડકનું બંધારણ છે, તો વિધારણ અને ઘસારણના બળોના પરિણામે પ્રાથમિક ખડકો તૂટે છે. અને આ તૂટેલા ખડકો પદાર્થોનું જળોમાં વિક્ષેપણ થાય છે અને સ્તર રચાય છે. એક ઉપર એક સ્તર રચાતા કાળક્રમે ખડકોનું નિર્માણ થાય છે, જેને પ્રસ્તર ખડકો કહે છે. એ વિક્ષેપકૃત ખડક પણ કહેવામાં આવે છે, રાઈટ. યાદ રાખી લેજો. એના 3 ભાગ છે, ખડક નિર્મિત પદાર્થ, રાસાયણિક પદાર્થ, પછી સેન્દ્રિય પદાર્થ, બરાબર. સેન્દ્રિય પદાર્થ નહીં પણ પદાર્થ. ખડક નિર્મિત, રાસાયણિક પદાર્થ અને સેન્દ્રિય. રાસાયણિકના પણ રેતી અને માટી, અને સેન્દ્રિયમાં ચુનાળું અને કાર્બનયુક્ત. હવે તમારા ખડકના પ્રકાર અને સબ પેટા પ્રકાર થઈ ગયા છે ક્લિયર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. તો નેક્સ્ટમાં શું આવશે? તો રાસાયણિક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકોનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે? ઓપ્શન એ ચીરોડી અને મીઠાના ખડક, એ બીજું મીઠાના ખડક, સી કાર્બનયુક્ત ખડક, કે ડી એ અને બી બંને. રાસાયણિક પદાર્થની વાત થાય છે તો ચીરોડી ખડક એ પણ રાસાયણિક પદાર્થ ખડકનું ઉદાહરણ છે. અને બી મીઠાના ખડક પણ રાસાયણિક પદાર્થ નિર્મિત ખડકનું ઉદાહરણ છે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી બંને. ખડકોમાં રહેલા રાસાયણિક પદાર્થો વહેતા જળમાં દ્રાવણ સ્વરૂપે ઓગળી જાય છે.
અને પાણીનો વેગ ઘટતા દ્રાવણને રૂપે ઓગળેલા રાસાયણિક પદાર્થો નિર્માણ થાય છે, જેને રાસાયણિક પદાર્થના ખડકો કહે છે. યાદ રાખજો. પછી આપણો ત્રીજો પ્રશ્ન, 10 પ્રશ્ન છે પણ બહુ જ મસ્ત રીતે ડિટેલમાં સમજાવ્યું છે અને સ્પીડમાં આવ્યું છે, રાઈટ. રેતી, માટી અને કોંગ્લોમેરેટ ખડક કયા ખડકનું ઉદાહરણ છે? ઓપ્શન એ ખડક પદાર્થ નિર્મિત ખડક, સેન્દ્રીય પદાર્થ નિર્મિત ખડક, એ અને બી બંને કે ફક્ત એ? બોલો. છે ને જીપીએસસી જેવો પ્રશ્ન કે ગુંચવાઈ જાવ તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ફક્ત એ. રેતીના અને માટીના ખડક શેનું છે? તો ખડક પદાર્થ નિર્મિત ખડકનું ઉદાહરણ છે. હવે અપક્ષરણ પ્રક્રિયાથી ખડકોનું વિભંજન થાય છે. આ પદાર્થોને નદી, હિમનદી, પવન જેવા પરિબળો અન્યત્ર લઈ જાય છે અને બળોનો વેગ ઘટતા તે પથરાય છે અને એના આધારે ખડકો બને છે. એને ખડક પદાર્થ નિર્મિત ખડક કહે છે. જીવાશેષો કે વનસ્પતિના અવશેષો કાળક્રમે જમા થવાથી ખડક બને તેને સેન્દ્રીય પદાર્થ ખડક કહે છે, રાઈટ. આરસ. હવે નેક્સ્ટ પ્રશ્ન, આરસ પહાડ કયા પદાર્થનું ખડક અને ક્વાર્ટરાઇઝ કયા ખડકનું ઉદાહરણ છે? આરસ પહાડ અને ક્વાર્ટરાઇઝ કયા ખડકનું ઉદાહરણ છે? તમને સૌને ખ્યાલ હશે કે આપણે અંબાજી ખાતેથી બનાસકાંઠામાં દાંતા તાલુકાના અંબાજીમાંથી આપણને આરસ પહાડ મળે છે અને હમણાં જ તાજેતરમાં તેને જીઆઈ ટેગ મળેલું છે. એ પણ તમારે યાદ રાખી લેવાનું છે સાથે સાથે. તો આરસ પહાડ કયા ખડકનું ઉદાહરણ છે? ઓપ્શન એ પ્રસ્તર ખડક એટલે કે પ્રાઇમરી સેડિમેન્ટરી, ઓપ્શન બી આગ્નેય ખડકો, પ્રાઇમરી રોક્સ, ઓપ્શન સી રૂપાંતરિત ખડક એટલે મેટાફોર્મિક રોક, કે એક પણ નહીં. તો આરસ પહાડ ને કોંગ્લોમેરેટ એ રૂપાંતરિત ખડક છે એટલે કે ઓપ્શન સી આવશે. અહીં આપણું ખડકનું સ્વરૂપ બરફની સ્વરૂપ છે, બરાબર, બે રીતે બદલાય છે, ભૌતિક રૂપાંતર અથવા રાસાયણિક રૂપાંતર, જેના કારણે નવા સ્ફટિક નિર્માણ થાય છે. પ્રવાહી મેઘમાનના સ્પર્શથી તેની આસપાસના સ્થાનિક ખડકો પરિવર્તન થાય છે ત્યારે તે સંસ્પરિત રૂપાંતરણ કહે છે. તાપમાન અને દબાણના પરિણામે વ્યાપક વિસ્તારમાં ખડકોનું બંધારણ બદલાય ત્યારે તેને પ્રાદેશિક રૂપાંતરણ કહે છે. તો તમારી વ્યાખ્યાઓ પણ ક્લિયર થાય છે. ઘણી વખત વ્યાખ્યા ઉપરથી તમને પ્રશ્ન પૂછવામાં આવે છે. આપણો પાંચમો પ્રશ્ન, નીચેનામાંથી કયા ખનિજનો ગુણધર્મ નથી? નીચેનામાંથી ખનિજનો ગુણધર્મ કયો નથી? રંગ, ઓપ્શન એ રંગ, ઓપ્શન બી ચમક, ઓપ્શન સી કઠિનતા, ઓપ્શન ડી રાસાયણિક બંધારણ. તો ખનિજને રાસાયણિક બંધારણ નથી હોતું, તો ઓપ્શન ડી આવશે, બરાબર. જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણના પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે તેને ખનિજ કહે છે. કોને ખનિજ કહે છે? તો જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણના પરિણામે ચોક્કસ બંધારણ ધારણ કરે તેને ખનિજ કહે છે, પરંતુ રાસાયણિક બંધારણ નથી હોતું. ખનિજની નક્કરતા માટે 1 થી 10 સુધીનો ક્રમાંક આપવામાં આવે છે. ટાલ્કનો 1 અને હીરાનો 10. હીરો સૌથી સખત છે, એ પણ યાદ રાખી લેવાનું છે. ખનિજની સપાટી સૂર્યનું પ્રકાશનું પરાવર્તન કરે છે. તેના આધારે તેની ચમક નક્કી થાય છે. ખનિજ વિવિધ રંગ ધરાવે છે. અશુદ્ધિ પ્રમાણે તેના ઝાંખા અને ઘેરા રંગ હોય છે, બરાબર છે. ખનિજોને ધાત્વિક અને અધાત્વિક એમ ભાગમાં વહેંચવામાં આવે છે. હવે તમારે મને કહેવાનું છે કે ધાત્વિક ખનિજો કેટલા છે અને અધાત્વિક ખનિજો કેટલા છે. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી જઈશું. જમીનના નિર્માણ માટેનું મુખ્ય કારણ કયું છે? ઓપ્શન એ જ્વાળામુખી વિસ્ફોટ, ઓપ્શન બી ખડકોનું અપક્ષય, ઓપ્શન સી ભૂકંપ, ઓપ્શન ડી દરિયામાં આવતા ભરતી અને ઓટ. જમીન નિર્માણ માટે ખડકોનું અપક્ષય કારણભૂત બને છે એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન બી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, જમીન બનાવવાની પ્રક્રિયાનો સાચો ક્રમ કયો છે? જમીન બનવા માટે પ્રોપર પ્રોસિજર થતી હોય છે ભૌગોલિક, એનો આ ક્રમ આપણે નક્કી કરવાનો છે. તો પહેલા ખનિજ દ્રવ્યો, પછી સેન્દ્રીય દ્રવ્યો, પછી જમીન, પછી જમીન ખડક હ્યુમસ ખડક જમીન, કે ખડક જમીન ને અપક્ષય. બોલો શું બને છે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ખનિજ દ્રવ્યો, સેન્દ્રીય દ્રવ્યો અને ત્યારબાદ જમીન બને છે. ખડકોની ખુલ્લી સપાટી ઉપર સૂર્યપ્રકાશ, તાપમાન, હિમ, વરસાદ વગેરે બળોને કારણે ખવાડ થતા ખડકોનો ભૂકો બની જાય છે.
આ ખડકોમાં જૈવિક દ્રવ્યો હવા પાણી ભળવાથી જમીન બને છે. ક્લિયર થઈ ગયું કે જમીન કેવી રીતે બને છે? બહુ જ ટૂંકમાં અને સરસ રીતે હું સમજાવું છું. તમે મારા પ્રીવિયસ વિડીયો ના જોયા હોય, જે પણ મિત્રોએ હિસ્ટ્રીનો પણ વિડીયો ના જોયો હોય કે પછી ભૂગોળના ના જોયા હોય, તો એક રિક્વેસ્ટ જરૂરથી કરીશ કે જીસીઆરટી બેઝડ જે મેં શરૂ કરી છે એમાં તમે વિડીયોઝ જોશો તો તમને આઈડિયા આવશે કે તમે શું મિસ કરી રહ્યા છો, અને વિડીયોની પીડીએફ તમને ચોક્કસથી મળી જશે. આજનો આપણો 8મો પ્રશ્ન છે. જમીનના મુખ્ય 4 લક્ષણોમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો તમને એમ કહી દેવામાં આવ્યું છે કે જમીનના 4 લક્ષણો છે. એમાંથી નીચેનામાંથી કોઈ લક્ષણ નથી. રંગ નથી હોતો, કણની રચના નથી હોતી, કણોની ગોઠવણી હોય છે કે સ્તર રચના હોય છે? બોલો. ફક્ત 2. ઓપ્શન બી 2 અને 3. ઓપ્શન સી ફક્ત 1, 2, 3. ઓપ્શન ડી આપેલ તમામ. તો અહીંયા આવશે જમીનના તમામ લક્ષણો હોય છે એટલે ઓપ્શન ડી. રંગ જમીનનું મહત્વ લક્ષણ છે. કાળા રંગની માટીમાં જૈવિક દ્રવ્ય વધુ હોય છે. તો રાતામાં કે બદામી રંગની માટીમાં લોહ તત્વો હોય છે. જુદી જુદી જમીન પ્રમાણે જુદા જુદા પાકની વાવણી કરવામાં આવે છે. જુદા જુદા જમીન કણો પરસ્પર અલગ ગોઠવાયેલા જોવા મળે છે, જેથી જમીનના કણની ગોઠવણી થાય છે અને તેની છિદ્રાળુતા નક્કી થાય છે. તેની આ ગોઠવણીને કારણે જમીનમાં હવા, પાણી અને વનસ્પતિના મૂળ સહેલાઈથી પ્રવેશે છે. જમીનને 4 સ્તરમાં વહેંચવામાં આવે છે: એ, બી, સી અને ડી સ્તર. એમાં સી અને ડી, એ અને બી ને મૂળ જમીન માનવામાં આવે છે. હવે આપણે 4 સ્તર વિશે જોઈશું. જમીન એ, તો આ સ્તરમાં જમીન પર સૂક્ષ્મ હોય છે. મધ્યમાં જીવસૃષ્ટિ વધુ ક્રિયાશીલ હોય છે. છોડના મૂળ સુધી આ ફેલાયેલી હોય છે. તો તમને પૂછે કે મૂળ સુધી ફેલાયેલું સ્તર કયું છે? તો સ્તર એ. બી, અહીં રેતી અને માટીના જમીન કણો જોવા મળે છે અને એને ઉપસ્તરો કહેવામાં આવે છે. અહીંયા જે પણ ભૂલ હશે હું પીડીએફમાં સરખી કરી દઈશ. સી, અહીં કાંકરા અને નાના ટુકડા અને મોટા મોટા જમીન હોય છે. ફળદ્રુપ હોય છે, બરાબર છે. ઓછી ફળદ્રુપ હોય છે, સોરી. એ જમીન સ્તર એ સૌથી વધુ ફળદ્રુપ હોય છે અને સીથી અફળદ્રુપ થવાનું શરૂ થઈ જાય છે. અને તળ સ્તરોનું બનેલું ક્યાં હોય છે? તો સ્તર ડી. તળ ખડકોનું બનેલું સ્તર કયા જમીનના કયા સ્તરમાં જોવા મળે છે? તો ઓપ્શન સ્તર ડી માં. બરાબર. હવે આજનો 9મો પ્રશ્ન. જમીન નિર્માણમાં સેન્દ્રિય દ્રવ્યોનું કાર્ય શું હોય છે? ઓપ્શન એ જમીનને કાળી અને વધુ ફળદ્રુપ બનાવી, જમીનની અંદર જ્વાળામુખી બનાવો, જમીન પર ખડક બનાવો કે પાણીનું બાષ્પીભવન કરવું. તો સેન્દ્રિય દ્રવ્યોનું કામ હોય છે જમીનને કાળી અને વધુ ફળદ્રુપ બનાવી, એટલે કે ઓપ્શન એ. હ્યુમસ સૂકા પાંદડા અને સજીવોના અવશેષમાંથી બને છે, જે જમીનની પાણી ધારણ કરવાની શક્યતા વધારે છે. છોડને જરૂરી પોષક તત્વો પણ હ્યુમસ પૂરા પાડે છે. હવે આજનો છેલ્લો પ્રશ્ન. જમીનને નિર્માણને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? જમીનનું નિર્માણ કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? તો સીધો હું તમને કહી દઈશ, આ તમને ખ્યાલ જ છે. ઓપ્શન 2. સ્વસ્થાનીય જમીન, જે પોતાના મૂળ સ્થળ પર હોય તેને સ્વસ્થાનીય જમીન કહે છે. વન પ્રદેશમાં આવેલી જમીન આ પ્રકારની જમીનો છે. સ્થાનાંતરિત જમીન, જે પાણી, પવન, હિમ, નદી વગેરેના લીધે એક સ્થળેથી બીજા સ્થળે ફરવા નીકળી પડે છે, રાઈટ? એમ કહી શકો. એ જમીન પછી સમય જતા એક લેયરનો આકાર લે છે અને આ જમીન ખૂબ ફળદ્રુપ હોય છે. ગંગાના મેદાનો એક સ્થળાંતરિત જમીનનું ઉત્તમ ઉદાહરણ છે. તો આજનું આપણું ભૂગોળની સિરીઝ અહીંયા ચોથું પ્રકરણનું પૂરું થાય છે. ચોથો ભાગ હજુ તો આવતા રહેશે, ઘણું બધું છે. 12મા સુધીની ભૂગોળ આપણે ભણવાની છે, તો ધીમે ધીમે બધું જ આવશે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, મારી સાથે જોડાયેલા રહેજો અને નેહા એજ્યુકેટરને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું. ફરીથી નવી માહિતી સાથે ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ.